अहमदाबाद में आज आप पार्टी और रिटायर्ड अफसर ने कॉन्फ्रेंस के जरिए तंत्र की नाकामी को जताया। उन्होंने बताया कि अहमदाबाद और गुजरात के अन्य दमकल विभागों में फायर कर्मी पूरी तरह से ट्रेन नहीं है। सीवीसी के मार्गदर्शन के बिना उपकरण खरीदे जा रहे हैं। इसके साथ साथ उन्होंने जिले की जिम्मेदारियों पर भी सवाल उठाया। उन्होंने कहा कि संसाधन खरीदने के लिए सब्सिडी सुविधा दी जाए और साथ साथ तक्षशिला और श्रेय के अस्पताल के असली गुનેગારોं को सजा दी जाए। મારી પ્રતિજ્ઞા પણ ગણી શકો કે મારે આ કામ કરવા માટે મારે શક્તિની જરૂર છે। આજે હું આ બનાવને લઈને પ્રતિજ્ઞા નથી લઈ રહ્યો, પણ આ બનાવની પાછળ જે સરકારે ઢીલ રાખી છે એ સરકાર સામે લડવા માટે આજે બધા જ જાણે છે કે બીજેપીની સરકાર કેટલી સશક્ત સરકાર છે, આર્થિક રીતે અને બધી જ રીતે। જે રીતે મીડિયામાં 2-3 દિવસમાંથી જે ઉત્તર પ્રદેશમાં બનાવો બની રહ્યા છે, આજે દરેકને ભાજપ સરકાર પરથી દિવસ ભરોસો ઉઠતો જાય છે। મેં પોતે સાહેબ 27 વર્ષ સુધી ભાજપ સરકારને વોટ આપ્યો છે। એ પણ નથી કે ઉમેદવાર કોણ છે, હું એટલો ભાજપનો સમર્થક રહેલો છું। એક પણ ચૂંટણીમાં મેં ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યો। તેમ છતાં આજે મારે કહેવું પડે છે કે ના, તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો। રામ મંદિર બાંધવાની વાત કરતા કરતા ગોધરાકાંડના રામ મંદિરની પછી રામ મંદિર બાંધવાની વાત કરતા કરતા તમે રામ મંદિર તો બાંધી લેશો, પણ રામ રાજ્ય લાવવામાં તમે નિષ્ફળ નીવડ્યા છો। અને જ્યાં સુધી રામ રાજ્ય ના હોય ત્યાં સુધી રામ મંદિરનો કોઈ મતલબ નથી। અને અમે ચોક્કસપણે કહીએ છીએ, રામ મંદિર તમે બંધાવજો, રામ રાજ્ય આમ આદમી પાર્ટી લાવશે। નિયમ શું રાખ્યો છે ખાસ કરીને? નિયમ બસ કે જ્યાં સુધી આ બંને ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય ના મળે ત્યાં સુધી હું ખુલ્લા પગે ચાલીશ। મોજા પણ નહીં પહેરું, સ્લીપર પણ નહીં પહેરું, ચપ્પલ પણ નહીં પહેરું। હા, ટ્રાન્સપોર્ટ આરટીઓનો કાયદો છે કે તમે વ્હીકલ ચલાવતા હો તમારે શૂઝ કે પહેરવું પડે। એ જ પૂરતું હું ખાલી શૂઝ કે ચપ્પલ પહેરીશ, બને ત્યાંથી શૂઝ, જેથી કરીને સ્કીડ ના થઈ જાય અને આપણા કારણે આપણી પ્રતિજ્ઞાના કારણે બીજા કોઈનો ભોગ ના લાગે। એટલા પૂરતું હું ખાલી પગરખાનો ઉપયોગ કરીશ। બાકી હું જ્યાં સુધી આ ન્યાય નહીં મળે આ બંને પરિવારોને, આ બંને ઘટનાઓના પીડિત પરિવારોને, ત્યાં સુધી હું ખુલ્લા પગે ચાલીશ। કેવી રીતનો ન્યાય જોઈએ છે આપણે? અત્યારે જે તક્ષશિલામાં થયું છે અને જે શ્રેયમાં નથી થઈ રહ્યું, એ ચોક્કસપણે એવું પ્રતિપાદિત થાય છે, પ્રસ્થાપિત થાય છે કે એમણે નાની માછલીઓને એમણે લોકોની સમક્ષ આજે પ્રેશર આવ્યું એટલે એમણે જેલમાં મૂકી દીધી તક્ષશિલામાં। મોટી માછલીઓ હજી પણ બહાર જ છે, નાની હોય કે મોટી હોય, જે ગુનેગાર છે બધા જેલના સળિયાની અંદર જવા જોઈએ। અને મેં કીધું એમ સદોષ માનવ વધનો આમની પર આરોપ લાગવો જોઈએ કે જે બેદરકારી એમણે દાખવી છે એ બહુ જ ગંભીર પ્રકારની બેદરકારી છે। આ બેદરકારી જરા પણ ના ચલાવી લેવાય। ઓકે।